ચાણક્ય નીતિ ભાગ 9માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે ચાણક્યના નીતિ સૂત્રો દ્વારા નીતિ સમજીએ। હે પ્રિયજનો, જો તમે મુક્તિ ઈચ્છતા હોવ તો વિષયોને વિષ સમજી ત્યાગ કરો અને ક્ષમા, ઋતુજા, દયા, પવિત્રતા, સત્ય વગેરેને અમૃત સમાન ગણીને ગ્રહણ કરો। દુર્ગુણ નરકનો માર્ગ છે, જ્યારે સદ્ગુણ મોક્ષનો માર્ગ છે। જે લોકો પોતાના મિત્રો અને સગા સંબંધીઓની અંગત વાતો જાહેર કરે છે, તેમનો રાફડામાં ફસાયેલા સાપની જેમ નાશ થાય છે। સોનામાં સુગંધ નથી, શેરડીને મીઠા ફળ નથી, ચંદનના વૃક્ષોને પુષ્પો ખીલતા નથી, વિદ્યાવાન વિદ્વાનો ધનવાન હોતા નથી, ને પ્રજાપ્રેમી રાજાને લાંબુ આયુષ્ય હોતું નથી। લાગે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માને કોઈ સમજણ આપનાર હતું નહીં। જેની નારાજગી નપુંસક છે, જેની પ્રસન્નતા ગરીબ છે, જેનામાં દંડ કરવાનું સામર્થ્ય નથી અને જે કોઈને ઉપયોગી થઈ શકતો નથી, તેના ગુસ્સાથી ડરવાની કોઈ જરૂર નથી। વિષ વગરના સાપે પણ પોતાની ફેણ ફેલાવવી જોઈએ, કારણ કે સાપ ઝેરી છે કે બિનઝેરી તેની કોઈને ખબર હોતી નથી। હા, તેના આડંબરથી લોકો ભયભીત જરૂર થાય છે। મૂર્ખ લોકોની સવાર જુગાર રમવામાં પડી જાય છે, બપોર સ્ત્રીઓના સંગમાં અને રાત ચોરી જેવા અધમ કુર્કોમાં વેડફાઈ જાય છે। પોતાના હાથે ગૂંથેલી માળા, પોતાના હાથથી ઘસેલું ગોપીચંદન અને પોતાના જ હાથે લખેલી સ્તુતિ ઈશ્વરને અર્પણ કરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। શેરડી, તલ, મૂર્ખ, નાનો માણસ, સ્ત્રી, સોનું, ભૂમિ, ચંદન, દહીં અને પાન, આ બધાને જેટલા પીછશો તેટલા તેમના ગુણ વધશે। ગરીબ અવસ્થામાં મનુષ્ય ધૈર્યનો ગુણ કેળવે તો તે ફરીથી પ્રગતિ કરી શકે છે। સામાન્ય વસ્ત્ર પણ જો સ્વચ્છ હોય તો તે પણ સારું લાગે છે। પૌષ્ટિક તત્વ વિનાના ભોજનને પણ જો તાજું અને ગરમ કરી લેવામાં આવે તો તે સારું લાગે છે। તે જ રીતે સુશીલ વ્યક્તિ કદરૂપી હોવા છતાં પણ બધાને ગમે છે। આ સાથે જ 9મો ભાગ અહીં વિરામ લે છે। હવે આપણે આગળના ભાગમાં મળશું। ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ।